મકર સંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને વાપી જીઆઈડીસી પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જાહેર સલામતી સુનિશ્ચિત થાય તે માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. વાપી જીઆઈડીસી વિસ્તારની વિવિધ દુકાનોમાં પતંગ અને માંજા વેચતા વેપારીઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દુકાનોમાં ઉપલબ્ધ માંજાની ગુણવત્તા, પ્રકાર તથા તેની કાયદેસરતા અંગે સઘન ચકાસણી કરવામાં આવી. ખાસ કરીને ક્યાંય પ્રતિબંધિત ચાઇનીઝ માંજા અથવા નાયલોન દોરીનો સંગ્રહ કે વેચાણ તો થતું નથી ને તેની વિશેષ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ પણ દુકાન પરથી ચાઇનીઝ માંજા મળી આવશે અથવા તેના વેચાણમાં કોઈ ઝડપાશે તો સંબંધિત વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં આગામી તારીખ 14 જાન્યુઆરી 2026ના રોજ મકર સંક્રાંતિ તહેવાર દરમિયાન જાહેર સલામતી, પશુ પક્ષી સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિક તથા નાયલોન દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માહ્યાવંશી, વાપી, વલસાડ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.